वसुदेव सुतं देवं देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यो कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्वजिज्ञासु सज्जनों, भगवत कृपा थी श्रीमद् भगवद गीता शांकर भाष्य सहित विचार क्रमानुसार ज्ञान कर्म संन्यास योग नामना चौथा अध्यायना 18મા શ્લોકના ભાષ્યનો આપણે પ્રતિપદ વિચાર કરી રહ્યા છીએ। આ 18મા શ્લોકના વિચાર ક્રમાનુસાર ભગવાન ભાષ્યકાર શ્લોકનો અર્થ કરે છે। શ્લોકનું સ્વરૂપ છે કર્મણ્ય કર્મ યહ પશ્યેદ કર્મણિ ચ કર્મ યહ સ બુદ્ધિમાન મનુષ્યેષુ સ યુક્ત કૃત્સ્ન કર્મકૃત। ભગવાને કહ્યું કે હે અર્જુન, કર્મની અંદર જે અકર્મનું દર્શન કરે છે અને અકર્મની અંદર જે કર્મનું દર્શન કરે છે એ બુદ્ધિમાન છે, જ્ઞાની છે, યોગી છે, સંપૂર્ણ કર્મમાંનો કરી ચૂક્યો છે। તો કોઈ એમ કે ભાઈ આ તો ઉલટું કહેવાય, કર્મ એ તો કર્મ છે, અકર્મ થોડો છે, અને અકર્મ એ અકર્મ છે, કર્મ નથી। કર્મ
એ કર્મ છે, અકર્મ નથી, અને અકર્મ એ અકર્મ છે, કર્મ નથી. આવું ઉલટું કેવી રીતે જોઈ શકે ભાઈ? ઉલટું સંભવ નથી સજ્જન. તો ભગવાન ભાષ્યકાર સજ્જનો એવું કહે છે કે લોકમાં ભ્રાંતિના કારણે જે અકર્મ છે એને કર્મ માનવામાં આવે છે, અને જે વસ્તુસત કર્મ છે એને અકર્મ માનવામાં આવે છે. લોકોમાં ભ્રાંતિના કારણે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ આ લોકોની આ ભ્રાંતિને દૂર કરવા માટે, ભ્રાંતિને દૂર કરવા માટે એવું કહે છે કે ભાઈ કર્મની અંદર અકર્મનું દર્શન. એટલે લોકો જેને કર્મ માને છે ભ્રાંતિથી, એ કર્મ કર્મ નથી પણ અકર્મ છે. લોકો જેને અકર્મ માને છે ભ્રાંતિથી, એ અકર્મ અકર્મ નથી પણ એ કર્મ છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ કર્મ અને અકર્મની વાસ્તવિકતા અર્જુનને બતાવે છે. કારણ કે ભગવાન કહી ચુક્યા ભાઈ કિમ કર્મ કિમ અકર્મ ઇતિ કવયોપી અત્ર મોહિતા. કર્મના સ્વરૂપમાં અને અકર્મના સ્વરૂપમાં મોટા જ્ઞાની બુદ્ધિમાન જે છે એ પણ મોહિત છે. એટલે હે અર્જુન, તે કર્મ હું તને કહીશ જે થકી તું અશુભ સંસારથી મુક્ત થઈ જઈશ. આમ કહીને ભગવાન શ્રી કૃષ્ણએ સંસારી લોકોની જે ભ્રાંતિ છે એ ભ્રાંતિને ભ્રાંતિ બતાવી. લોકો જે અકર્મ છે એને કર્મ માને છે. અકર્મ એટલે આત્મા જે છે એ અકર્મ છે. આત્માની અંદર કર્મ સંભવ નથી. આત્માની અંદર પારમાર્થિક રૂપથી આત્મા શું છે? અકર્મ છે. પણ લોકો ભ્રાંતિથી, અજ્ઞાનથી આત્માની અંદર કોઈ કર્મ ન હોવા છતાં ભ્રાંતિથી જીવો એમાં કર્મનું દર્શન કરે છે. આત્માની અંદર કોઈ કર્મ ન હોવા છતાં પણ ભ્રાંતિથી, અજ્ઞાનથી જીવો એની અંદર કર્મનું દર્શન કરે છે. એટલે ભગવાને આ જીવોની ભ્રાંતિને દૂર કરવા માટે અર્જુનને કહ્યું કે હે અર્જુન, સામાન્ય અજ્ઞાની જીવો જે અકર્મ છે એની અંદર કર્મનું દર્શન કરે છે. પણ હે અર્જુન, સામાન્ય જીવો જે અકર્મની અંદર કર્મનું દર્શન કરે છે, એ ભ્રાંતિને દૂર કરવા માટે હે અર્જુન, તો કર્મની અંદર અકર્મનું દર્શન કર. લોકો જેને કર્મ કહે છે એની અંદર તું અકર્મને જો. લોકો જે આત્માને કર્મ કહે છે, અથવા લોકો જે આત્માની અંદર કર્મનો આરોપ કરે છે, એ અર્જુન એ આત્મા છે ને એ વસ્તુ સત અકર્મ છે. લોકો ભલે એને માને અજ્ઞાનથી, પણ આત્માની અંદર કર્મ સંભવ નથી. લોકો જેને અકર્મ માને છે ને
ભ્રાંતિથી ચૂપચાપ બેસવો એને જે અકર્મ માને છે એ અર્જુન એ અકર્મ નથી પણ એ કર્મ છે એવું તો સમજ. તો આવું ભગવાન શ્રી કૃષ્ણએ કર્મની અંદર અકર્મનું દર્શન એટલે કે આ દેહાદી ચેષ્ટાને નિમિત્ત માની અને હે અર્જુન તું આ દેહાદીનું જે અધિષ્ઠાન આત્મા છે એની અંદર તું કર્મના અભાવનું દર્શન કર. એટલે કે અર્જુન તું આત્માને કર્મથી રહિત માન, આત્માની અંદર કર્મનો અભાવ માન, આત્માની અંદર કોઈ પણ પ્રકારનું કર્મ સંભવ નથી. સજ્જનો, આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ કર્મનું સ્વરૂપ બતાવ્યું. અને આ શ્લોકનું વ્યાખ્યાન પણ ભગવાન ભાષ્યકાર જે કર્યું છે એનો આપણે વિચાર કરી રહ્યા છીએ. આજે આપણે